તો ગામ રાજપુર એમ કહેવાય કે આ દુનિયાની અંદર માણસ પ્રેમને ભરીને દુનિયામાંથી, કારણ કે પ્રેમની પરિભાષા એવી છે. તો જેમની સાથે નાના ભૂલકાઓ બધા સાથે જેને આત્મીયતાનો નાતો કહેવાય કે ખરેખર તો ચેતનભાઈ એમ કહે કે 40-50 જણા આવે પણ આટલી વિશાળ મેદની જોઈને અમને પણ દિલ આનંદ કારણ કે પ્રેમની બધી ભાષા એવી છે કે કદમ ઉપડી જાય. આ તો બધી વિશેષ વાતો છે. પણ આજે પવિત્ર એકાદશી છે. ભજન ચાલુ થાય એ પહેલાં આપણે શ્રી હરિ વિષ્ણુના 108 પાઠ ખાલી 10 મિનિટમાં એ તો પરિપૂર્ણ થઈ જશે. પણ પહેલાં આપણે ગણપતિ વંદના કરી દઈએ. આજે બધાને જોઈને એમ કહેવાય કે જેને હાથે એકવાર દિલ જોડાઈ જાય તો તે લોકોને ખાલી જોવા માત્રથી પણ દિલને સુકૂન આવી જાય, બળ આવી જાય. તો એવા બધા સદભક્તો સાંઈ ધામની અંદર પધાર્યા છે. તો આજે અમારું ગામ પણ પવિત્ર થઈ ગયું. એમ કહેવાય કે બાબા પણ શિરડીની અંદર બધા ભક્તોની રાહ જોતા અને પ્રેમથી જ્યારે આવે તો એમને ગળે પણ લગાડતા. તો બધા જ વડીલો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓના ચરણમાં વંદન. તો આપણે પ્રથમ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી દઈએ, પણ પહેલાં એ ગણપતિ દાદાને યાદ કરી દઈએ. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતિકાય નાગાનનાય વિભૂષિકાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ગણપતિ ગજાનંદ કી જય. તો બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો. હે સુમુખ, હે સુમુખ, હે એકદંત, હે એકદંત, હે કપિલ, હે કપિલ, હે ગજકર્ણ, હે ગજકર્ણ, હે લંબોદર, હે લંબોદર, હે વિકટ, હે વિકટ, હે વિઘ્નનાશન, હે વિઘ્નનાશક, હે ગણાધ્યક્ષ, હે ગણાધ્યક્ષ, હે ધૂમ્રકેતુ, હે ધૂમ્રકેતુ, હે ભાલચંદ્ર, હે ભાલચંદ્ર, હે વિનાયક, હે વિનાયક, હે ગજાનન. હે ગજાનન. બે મંગલ મૂર્તિને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે હે ગણપતિ દાદા, આજે પવિત્ર એકાદશી સાંઈ તીર્થધામ પંચલાય અને આવા સદભક્તો અને સદગુરુના સાનિધ્યમાં જ્યારે શ્રી હરિ વિષ્ણુના પાઠ થવાના છે તો તમે પણ સાક્ષાત વિરાજમાન રહેજો. એમ કહેવાય કે જ્યાં
જે પણ દેવનું નામ શ્રદ્ધાથી લેવાય તો એ સૂક્ષ્મ રીતે ત્યાં હાજર થઈ જ જાય. તો એ ગણપતિ દાદાને આ ભાવે પ્રાર્થના કરીએ કે તમે તમારા સ્થાન પર આવીને વિરાજમાન થજો અને બધા જ ભક્તોનું અને ભક્તોના પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય એ હેતુથી હે દાદા જે દેવ લોકોએ કરેલી સ્તુતિ અમે ભાવ અને શ્રદ્ધાથી ગાતા છે. બધા શ્રદ્ધાથી ગાતા ગાયે ગણપતિ જગવંદન
रामचंद्र की जय पवन सुत हनुमान की जय हर हर महादेव की जय। तो ये मंगल मूर्ति ने गणपति दादा ने हाथ भावे प्रार्थना करी कि तमने पण साक्षात विराजमान थेजो। અમે બધા જ ભક્તોએ ભાવ અને શ્રદ્ધાથી તમારી સ્તુતિ કરી છે। જે દેવ લોકોએ પૃથ્વી પરનું સંકટ દૂર કરવા માટે કરેલી એ સ્તુતિ બધા ભક્તોએ ભાવથી ગાઈ છે। તો બધા જ ભક્તોના સંકટોને તમે દૂર કરજો અને બધા જ ભક્તોની મનોકામના તમે પૂર્ણ કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના। તો હવે હનુમાન દાદાને પણ આપણે યાદ કરી લઈએ। એમ કહેવાય કે જ્યાં બે મંગલ મૂર્તિ હોય તો ત્યાં બધાએ સર્વ પ્રકારે મંગલ થાય। તો ગણપતિ દાદાને પણ આપણે ભાવ અને શ્રદ્ધાથી યાદ કરી દઈએ। પણ એમ કહેવાય કે જ્યાં રામનું નામ લેવાય તો ત્યાં હનુમાન દાદા સાક્ષાત વિરાજમાન થાય। તો એ રામને યાદ કરી લઈએ। બોલો શ્રી રામचंद्र भगवान की जय पवन सुत हनुमान की जय। श्री राम जय राम जय जय